નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરવાનો છે આંગણવાડી લક્ષી બાબતો. જો અહીંયા આગળ તમારે આ જે આખો ચેપ્ટર છે એ તમારે રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે. કયા? રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. અમુક ચેપ્ટર એવા હોય કે જે તમારે રીડિંગના પર્પઝથી યાદ રાખવાનું, અમુક ચેપ્ટર એવા હોય કે જેના તમારે એક લાઈન જે છે એ યાદ રાખવાની. આ જે ચેપ્ટર છે એ ટોટલી રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું છે. એટલે થોડુંક આપણને એવું લાગશે કે આ બધું અનયુઝ્યુઅલ મેટર છે, બરાબર, પણ આ ચેપ્ટરમાંથી 4 ઓપ્શનવાળા પ્રશ્નો પૂછાવાની સંભાવના બહુ ઓછી છે. છતાંય આપણે આખું ચેપ્ટર જે છે એ સમજીએ કે આંગણવાડી લક્ષી બાબતો જે છે એ કઈ કઈ છે. એની અંદર આપણે જોવા જઈએ તો આંગણવાડી લક્ષી બાબતો, આંગણવાડીની અંદર શું આવે છે આખું એ ચેક કરવાનું છે. જનરલી 4 ઓપ્શનના પ્રશ્નો આમાંથી પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી છે. છતાંય આપણે સમજીએ કે ભાઈ આંગણવાડી લક્ષી બાબતો જે છે કે આંગણવાડીની અંદર કઈ કઈ બાબતો આવે. સૌથી પહેલા તો બાળકના મગજના વિકાસને અસરકારક પરિબળો. તમે જો માતા પિતા છે, કુટુંબના સભ્યો છે, વડીલો છે, આની સાથેની જે પારસ્પરિક આંતરક્રિયા જે છે આ બધી વસ્તુથી બાળકોને અનુભવ થાય. અનુભવ થાય એટલે એને પ્રોત્સાહન મળે કે એમાં એક્ઝેક્ટલી શું થાય. પ્રોત્સાહન મળે એટલે એને યોગ્ય પોષણ મળે, બરાબર, એનું સ્વાસ્થ્ય જે છે એ સારું જળવાય,
એના સ્વાસ્થ્યની અંદર સુધારો આવે, એને અગર સ્વચ્છ પાણી જે છે એ બધા મેટર કરે. આ બધા બાળકના મગજના વિકાસને અસર કરતા પરિબળો છે. એટલે યોગ્ય પોષણ મળે તો બાળકના મગજનો વિકાસ સારો થાય, યોગ્ય પાણી મળ્યું હોય કે લાઈક સારું સ્વાસ્થ્ય હોય તો બી બાળક જે છે એ ડેવલપ અને ગ્રોથ જે છે એ બાળકનો બહુ સારો થાય. એટલે બાળકના ગ્રોથ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો યાદ. હવે જો બાળકોને આપવામાં આવતું પ્રોત્સાહન યોગ્ય અને સારા સ્વાસ્થ્ય જેટલું જ મહત્વ ધરાવે છે. જો એને અપૂરતું પોષણ મળે અથવા તો બાળકની તબિયત જે છે એ નાદુરસ્ત રહે તો એ બાળક જે છે એ કોઈ દિવસ ઇન્ટરકનેક્શન ન કરી શકે. એટલે કે અપૂરતા પોષણ અને નાદુરસ્ત તબિયત ધરાવતા બે બાળકો પૈકી જે બાળકોને પોતાના વડીલો તરફથી યોગ્ય પ્રોત્સાહન મળતું હશે તો એનો વિકાસ બીજા બાળક કરતાં વધુ સારો હોય. ઇટ્સ ઓલ અબાઉટ એને એટમોસ્ફિયર જે છે એ કેવું મળે છે. એટલા માટે અહીંયા આગળ ખૂબ જ જરૂરી છે કે જ્યારે બાળક જેને આંગણવાડીમાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રોત્સાહન મળે એવા ગુણવત્તાલક્ષી કાર્યક્રમો આપવા જરૂરી છે. કારણ કે બાળકને જ્યાં સુધી પ્રોત્સાહન નહીં મળે એને બાળકને ખીલવા માટે બધી વસ્તુ જે છે એ બાળકને ખીલવા માટેની વાત છે. તો એના માટે ગુણવત્તાલક્ષી પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એના કાર્યક્રમ જે છે એ થાય. એમાં કયા કયા મેટર છે? એ ક્રિયાશીલ અનુભવો છે કે બાળકોને તમે ક્રિયાશીલ અનુભવો આપો, જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવો અને સાધન સામગ્રીઓનો ઉપયોગ કરે. લર્નિંગ બાય ડુઈંગ, જ્હોન ડ્યુઈનો સિદ્ધાંત છે લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ. બાળક જ્યારે કંઈક કરશે તો એનામાં સુધારો આવશે, તો એને એક્સપિરિયન્સ થશે. એવી રીતે સંકલ્પના અને કૌશલ્ય. હવે જો બાળકને સંકલ્પના કેળવો, એને ખબર પડે કે આ શું છે, એનાથી એની સમજણ શક્તિનો વિકાસ થાય. એટલે એને બેઝિક જે કૌશલ્યો છે એ પ્રાપ્ત કરે. લાઈક જથ્થો, ક્રમ, કદ, રંગ. આપણે ને તો બાળકોને અંદર ઓલી બધી રમતો આવતી, કલર એ કલર, કેવો કલર, તો કે ગુલાબી કલર, લાલ કલર. તો બાળક જે છે એ ત્યાં જઈને ઊભો રહે. તો આવી રીતે તમે એને કૌશલ્યો વિકસાવી શકો છો. આ સિવાય એને વહેંચણી કરતા શીખવાડો, બરાબર. પછી એને તમે વારો કરવો, એને સહયોગ આપો, સરખામણી, બધી બાબતોથી એને અવગત કરાવો. આ સિવાય તમે એને અર્થસભર અનુભવો પ્રોવાઈડ કરો. બાળકને જ્યારે તમે બાળ કેન્દ્રી અને બાળકોને જે ઉંમરને અનુરૂપ જે છે એના રસ કૌશલ્યને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરાવવી પડે. જો બાળકને રસ જાગશે તો એ બધી પ્રવૃત્તિ અને પોતે સારામાં સારો અનુભવ લઈ શકશે. પણ જો બાળકને તમે એને એવા અનુભવો પ્રોવાઈડ કરો કે જે એને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય, એને રોજિંદા જીવનની અંદર એ બધા અનુભવો જે છે એ પ્રોવાઈડ થાય, જેથી કરીને બાળક જે છે એ જ્યારે એના રૂટીન લાઈફની અંદર જ્યારે એ શીખે ત્યારે એને આ બધી વસ્તુ જે છે એ કામ આવશે. આ સિવાય પારસ્પરિક આંતરક્રિયા છે, એકબીજાના સહયોગથી જ વસ્તુ ચાલે. એટલે શું કરવું પડે? શિક્ષકે બાળકો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવી પડે. બાળકોને એકબીજા પાસેથી શીખવા માટે મદદરૂપ બનવું જોઈએ. આ સિવાય સર્વાંગી વિકાસ માટે બધા જ ક્ષેત્રોએ બાળકોને એક નહીં પણ બધા જ ક્ષેત્રોએ આવરી લેવા માટે એને ગણિત છે, ભાષા છે, સામાજિક વિજ્ઞાન છે, પર્યાવરણ છે, એની આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, દરેક જગ્યાએથી તમે એને શીખો. એના માટે તમે કુદરતના નિયમો છે, ઝાડ, પાન, પાણી, પોતાના શરીર વિશેની સમજણ જે છે, આ બધું તમે એવા વિષયોથી એને તમે આપી શકો છો. હવે જો આ પ્રકારનો કાર્યક્રમ જે છે એ બાળકોને ગુણવત્તાસભર કાર્યક્રમ માટે આંગણવાડી કાર્યકર જે છે એને વધુ એક્ટિવ રહેવું પડે. એટલે કે એને વધુ જે છે એના માટે પહેલા તો કાર્યકરે જ બધી વસ્તુ સમજવી જોઈએ. એટલે એના જ્ઞાનનો ઉપયોગ જે છે, એટલે એના જ્ઞાનનો ઉપયોગ વર્ગખંડમાં યોગ્ય રીતે કરી શકે એવા કાર્યકરો સક્ષમ હોવા જોઈએ. કૂવામાં હોય તો હવાડામાં આવે, આપણે કહેવાય ને કાઠિયાવાડમાં. હવે કાર્યકરને જ જો બેઝિક ખબર ન પડતી હોય તો એની અંદર બીજું કશું જ થઈ શકે નહીં. એટલે આ બધી વસ્તુ માટે કાર્યકર જે છે એ બહુ ક્રુશિયલ ભાગ ભજવે. હવે અહીંયા આગળ એક પોઈન્ટ છે કે માપદંડ. માપદંડનો મતલબ શું થાય? જો બાળકોએ શું જાણવું જોઈએ અને તેઓ શું કરી શકે આ વિશેની અપેક્ષા દર્શાવે. આ માપદંડો કેવા હોય તો કે ગુણવત્તા છે, મૂલ્યો છે, પરિમાણ જે છે વગેરે નક્કી કરવા માટે અને એકની બીજા સાથેની સરખામણી કરવા માટે માપદંડ જરૂરી છે. માપદંડ એટલે બીજું કાંઈ નહીં, એક ખાલી એનું પેરામીટર કે બાળક જે છે એ કઈ રીતે શીખે છે, અને શીખે તો એ શીખવા માટે એને શું કરી શકે. માનો કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ સ્વાસ્થ્યલક્ષી માપદંડ હોય તો જન્મ સમયે બાળકનું વજન કેટલું છે
એ તમે જુઓ તો એનું પરિણામ જે છે એ દર્શાવે કે આ ભાઈ સ્વાસ્થ્યલક્ષી માપદંડ સારું છે. બરાબર. જો એવી વર્તણૂક કરે જેમાંથી બાળક જે છે એ વર્ગમાં હોશિયાર બાળક કહેવાય, ડાહ્યો બાળક કહેવાય, તો એ એના મૂલ્ય દર્શાવ્યું કહેવાય. બરાબર. આ જુદા જુદા માપદંડ થયા. બાળક જે છે એ આગળના ધોરણમાં જઈ શકે એવું કૌશલ્ય, એની ગુણવત્તા જે છે એ દર્શાવે. એટલે બાળક જે છે એ આગળના ધોરણ માટે સક્ષમ બને છે કે નહીં, એના માટેના જુદા જુદા માપદંડો હોય. એટલે માપદંડો જે છે એ રોજિંદા જીવનનો જ એક ભાગ છે, એટલે આપણે એને જોઈ શકતા નથી, પણ આપણે એને અનુભવી શકીએ. માનો કે બાળકની રાષ્ટ્રીયતાને તમે વાત કરો, બાળકના રંગને, જાતિ, ભાષા, ધર્મ, એની મૂળ સંપત્તિ છે, જન્મ સમયની પરિસ્થિતિ છે, આ બધી આવડતને બાદ કરતા બધું એક સમાન રાખવાનું છે. બરાબર. એટલે માપદંડનો મતલબ કશું જ છે નહીં. માપદંડ એટલે કે આપણે જે રૂટીન લાઈફ જીવીએ છીએ એવી લાઈફ એને આપવાની અને એવા એના અનુભવો જે છે એ પૂરા પાડવાના. બરાબર. તમે નાના બાળકો માટેના શીખવાના માપદંડ જે છે એ અલગ અલગ હોય. બરાબર. એમાં જીવનનો અધિકાર અને સંપૂર્ણ વિકાસનો અધિકાર જે છે એ પણ આવે કે નાના બાળકોને જ્યારે તમે શીખવાડો તો એ અધિકારને પ્રોત્સાહિત કરવાના છે. પછી નુકસાનકારક હોય, અત્યાચાર ભર્યું વર્તન કરે, શોષણ સામે રક્ષણ મેળવે. બરાબર. એને કૌટુંબિક જીવનમાં કંઈ પ્રોબ્લેમ આવે, સમાજમાં, આજુબાજુના વાતાવરણમાં, એ સાંસ્કૃતિક રીતે, બધી રીતે એને સંપૂર્ણપણે સક્રિય રીતે ભાગ લેવાનો એ બાળકને સંપૂર્ણ અધિકાર છે. બાળકને આ બધા અધિકારોથી એને અવગત કરાવવું કે ભાઈ આ અધિકારો જે છે એ તમારી પાસે છે. એવી રીતે એક આવે છે નિદર્શન. નિદર્શનનો મતલબ થાય જોવું. બરાબર. અહીંયા આગળ જે છે એ કોઈ પણ બાળક છે એ કઈ ઉંમરે કઈ વર્તણૂક કરે એ જરૂરી છે, અને એ જ વસ્તુ કહેવાય નિદર્શન. એને આપણે અવલોકન પણ કહીએ છીએ. એટલે કે એ જો 4 વર્ષનું થાય તો 4 વર્ષને અનુરૂપ જે કાંઈ એની વર્તણૂક છે એ હોવી જોઈએ. તો દરેક માપદંડના નિર્દેશનો શિક્ષકને 3 થી 5 વર્ષના બાળકોની વિકાસની પ્રગતિ સમજવામાં સહાયરૂપ થાય. આ બધા નિદર્શનો દ્વારા બાળકના અલગ અલગ કાર્યક્રમ છે, નીતિઓ છે, અન્ય કાર્યક્રમોને વેગ મળે, એટલે બાળકની ક્ષમતામાં સુધારો થાય. શાળામાં અભ્યાસ કરે તો સપોઝ હું એક એક્ઝામ્પલ આપું કે 3જા ધોરણમાં હોય તો આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે બાળક 3જા ધોરણમાં તો એ વાંચતો હોવો જોઈએ, કારણ કે 3જા ધોરણમાં આવી ગયો છે. આ વસ્તુ જે છે એ બાળકો પાસે અપેક્ષિત છે. શું કામ આનું મહત્વ છે? તો કે અસ્પષ્ટ સંકલ્પનાને સમજી શકાય. બરાબર. અંતે બાળકે શું પ્રાપ્ત કર્યું છે ને ધ્યેય શું છે એ સમજી શકાય. બાળકો પ્રત્યેની અપેક્ષાની એક સરખી જે સમજણ છે એ કેળવાય. માનો કે એક નિશ્ચિત ઉંમરે બાળકો શું જાણતા હોય, બરાબર છે, અને શું કરી શકવા માટે એમાં કેપેસિટી કેટલી છે. માનો કે હું એમ કહું કે 3 વર્ષનું બાળક હોય તો એ 2 થી 3 શબ્દોનાથી વાક્ય બોલવા માટે સક્ષમ થાય. બરાબર. તો આ વસ્તુ જે છે એની આપણે બાળક પાસે એવી એટલી અપેક્ષા તો આપણે રાખી જ શકીએ. તો બાળકોના જે વિકાસના મૂલ્યાંકન માટે નિદર્શન જે છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે નિદર્શન દ્વારા વર્ગમાં તમે અવલોકન કરી તમે બાળકનું મૂલ્યાંકન જે છે એ કરી શકો છો. એટલા માટે એવા કાર્યક્રમો ગોઠવવા જે ગુણવત્તાસભર છે કે નહીં એની ખાતરી કરવા માટે નિદર્શન જે છે એ ખૂબ મહત્વનું છે. બાળકોમાં જે અસમાનતાઓ જોવા મળે છે છતાંય બધા જ બાળકો સમાન સ્તરે પહોંચવાની તક જે છે એ બાળકોને મળે. તમે નિદર્શન કરો એટલે આંગણવાડી કાર્યકર અને બાલવાટિકાના જે શિક્ષકો હોય એને તો માર્ગદર્શન મળે, એટલે બાળક જે છે એ વધુ સક્ષમ બને. નિદર્શન દ્વારા વિકાસના બધા જ પાસાઓને, સંબંધિત અનુભવો અને પ્રવૃત્તિઓને લઈ અને શાળાકીય પૂર્વ તૈયારી વિશેનો સંકલિત અભિગમ જે છે એ સ્થપાય. નાના નાના બાળકો હોય એની અંદર શિક્ષણ અને વિકાસના માપદંડો એકદમ વિવિધ ઉપયોગો એના હોય, અને આ માપદંડો દ્વારા જ શિક્ષણ પદ્ધતિ છે, અભ્યાસક્રમ છે, શિક્ષકોની પૂર્વ તૈયારી હોય, માતા પિતાની આવડત છે, વર્તણૂક છે, બાળકોના વિકાસ અંગે લોકોની જાણકારી જે છે, આખા રાષ્ટ્રની પ્રગતિનું નિરીક્ષણ કરવું, કાર્યક્રમનું મૂલ્યાંકન કરવું, આ બધી બાબતોની અંદર તમને સુધારો જે છે એ બાળકમાં જોવા મળે. કારણ કે આ બધી વસ્તુ જે છે એ બાળક માટે જરૂરી છે. તો અહીંયા આગળ તમે જુઓ શિક્ષણ પદ્ધતિ, તો એવી શિક્ષણ પદ્ધતિ ડેવલપ કરો ને કે બાળકોની જરૂરિયાતને પહોંચી શકાય. એવો અભ્યાસક્રમ તૈયાર કરો કે જે બાળકોને શારીરિક, સામાજિક, માનસિક, સર્વાંગી, ભાવનાત્મક આવી ગયું, ભાષાકીય આવી ગયું, બૌદ્ધિક આવી ગયું, રચનાત્મક આવી ગયું અને વિવેચનાત્મક આવી ગયું. બધી જ વસ્તુથી એવો અભ્યાસક્રમ જ એવો રાખવાનો કે જેની અંદર સર્વાંગી વિકાસ થાય.
આના માટે શિક્ષકે પણ તૈયારી કરવી જોઈએ. જો તમે ચોક્કસ વયે નિશ્ચિત વિકાસ જોવા મળતો ન હોય તો નિશ્ચિત પ્રકારના અનુભવો માટેનું તમે એક આયોજન કરી અને શિક્ષકે તૈયારી કરવી પડે. કારણ કે શિક્ષક જે છે એ બહુ મેટર કરતો હોય. વર્કર, આંગણવાડી વર્કર જે છે એ બધી બાબતોમાં મેટર કરે. આની સાથે માતા પિતાનો પણ એક રોલ છે. માતા પિતા જે છે એ પહેલા શિક્ષક ગણાય. બાળકના જીવનમાં પહેલા શિક્ષક એની માતા, બીજા શિક્ષક જે છે એના પિતા કહેવાય. એટલે માતા પિતા સાથે વધુ સમય જે છે બાળક પસાર કરતો હોય તો માતા પિતાએ બી કાળજી રાખવી પડે. બરાબર, એવા કાર્યો ન કરવા જોઈએ કે જે બાળકની સામે બાળકના માનસ પટલ ઉપર વિપરીત અસર કરે. બાળકોના વિકાસ અંગે લોકોની જાણકારી જે છે એ પણ જરૂરી છે. હવે નાના બાળકો જે છે એના શીખવાના માપદંડ દ્વારા બાળકોના વિકાસ અંગેની જાણકારી આપણે મેળવી શકાય. આ માપદંડો જે છે એ નિશ્ચિત વયે બાળક પાસેથી કેટલી અને કેવી અપેક્ષા રાખી શકાય એનો તમને અંદાજો મળે. બરાબર, એટલે આ માપદંડો સરળથી તમે જટિલ સુધી જઈ શકાય. એટલે કે બેઝિક માહિતીથી હાઈ લેવલની માહિતી જે છે એ આવે અને એક પગ જે છે એ ઠેકડા ભરી શકે, દોડી શકે. આ બધી વસ્તુ જે છે બાળક કૂદી શકે. આ બધા જે છે એની જાણકારી જે છે એ સમાજમાં હોવી જોઈએ કે આ બાળક પાસે એટલી અપેક્ષા રખાય. અહીંયા આગળ રાષ્ટ્રીય પ્રગતિનું નિરીક્ષણ અને કાર્યક્રમનું મૂલ્યાંકન. કારણ કે નાના બાળકોને જે કાંઈ માહિતી મળે છે એ માહિતી જે છે એના મૂલ્યાંકનમાં મદદરૂપ થાય. જે બાળકનો વિકાસ સંબંધિત કાર્યક્રમ હોય એની અંદર બાળકોની પ્રગતિ પણ જોવા મળતી હોવી જોઈએ. માનો કે તમે દેશને લગતી કંઈક પ્રવૃત્તિ કરો છો તો એ બાળકને એ પ્રવૃત્તિથી શું શીખવાનું છે, એના માપદંડો શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય વિકાસને ધ્યાનમાં રાખવાનું છે. હવે નાના બાળકોનું મૂલ્યાંકન જે છે એ શિક્ષણની અંદર સૌથી વધારે મહત્વનું હોય તો એ મૂલ્યાંકન. કારણ કે એ બેઝિક પાર્ટ છે. આ બાળકોની શીખવાની પ્રક્રિયામાં સૌથી વધારે મહત્વનો પાર્ટ ગણી શકાય. નાના બાળકોનું તમે મૂલ્યાંકન જે છે એ બાળકની ક્ષમતા અને નબળાઈઓની માહિતી આપે. કારણ કે કોણ બાળક કેવું છે એ કેમ ખબર પડે? જ્યારે તમે એનું મૂલ્યાંકન કરશો ત્યારે ખબર પડશે કે આ બાળકમાં કેટલી આવડત છે. બરાબર, જ્યાં સુધી બાળકોને ઈ ન ખબર હોય, આપણે એક શિક્ષક તરીકે કે કાર્યકર તરીકે ઈ ન ખબર હોય કે આ બાળક શું કરી શકે તો નકામું છે. એટલે સૌથી વધુ મહત્વનું જે છે એ નિરીક્ષણ. કારણ કે બાળક શું કરી શકે, શું ન કરી શકે એ નિરીક્ષણ ઉપરથી આઈડિયા આવે. એટલે જ સંશોધનો એવું કહે છે કે નાના બાળકોનું શિક્ષક દ્વારા કરાયેલું નિરીક્ષણ બહુ વિશ્વાસપાત્ર હોય. એટલે શિક્ષકને વિશ્વાસપાત્ર જે છે એ ગણવામાં આવે. જ્યારે શિક્ષક જે છે એ બાળકોનું વ્યવસ્થિતપણે નિરીક્ષણ કરી ચેકલિસ્ટની અંદર માહિતી ભરે ત્યારે બહુ ભરોસાપાત્ર. એટલે જેમ તેમ માહિતી નથી ભરવાની. એને જે રીતે એનો વિકાસ થયો હોય એ રીતે એની અંદર માહિતી જે છે એ ભરવાની છે. નાના બાળકોના શીખવાના માપદંડો જે છે એ બાળકોના નિરીક્ષણ માટેની ચેકલિસ્ટની ગરજ જે છે એ સારે છે. અને આના માટે અલગ અલગ કાર્યક્રમો દ્વારા એ બધાને માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ કઈ રીતે માપદંડો ભરવા. બરાબર, બાળકોની પ્રગતિ થઈ છે કે નહીં એના માટે પણ માપદંડો જે છે એ મહત્વના છે. એટલે બધી રીતે માપદંડ જે છે એ બાળકના જીવન માટે જરૂરી ગણી શકાય. બાળકો અને એના વ્યવસાય વિકાસના એનો જે વિકાસ છે એના નિરીક્ષણ વખતે શિક્ષકોએ અમુક મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. કયા કયા? તો કે પહેલી વસ્તુ, જ્યારે પણ નિરીક્ષણ કરો ત્યારે કોઈ પૂર્વગ્રહ નહીં રાખવાનો. બાળકોના વિકાસના બધા પાસા જે છે એ તમારે લેવાના. પછી બાળકોને નિરીક્ષણ જે છે એ એની રોજિંદી પ્રક્રિયા જે એ લોકો કરતા હોય ને એમાંથી આમ કહેવાય ને સાહજિક રીતે કરવાનું, કોઈ પણ પૂર્વગ્રહ વગર. બાળકો વિશેની માહિતી જે છે એ ટોટલી ચેકલિસ્ટમાં ભરવાની. બરાબર, બધા જ બાળકોનું નિરીક્ષણ જે છે એ કરવું. એવું નહીં કે વાલા દવલા અમારી બેનપણીનો છોકરો છે, અમારા પાડોશીનો છોકરો છે એટલે એમની બધાનું એક સરખું નિરીક્ષણ જે છે એ કરવું હિતાવહ છે. કારણ કે તો જ જે છે એનો અર્થ રહે. નિરીક્ષણ ઉપરાંત શિક્ષકે બાળકો દ્વારા તૈયાર કરાયેલું થોડું ઘણું કામ જે હોય એ એનું ભેગું કરી બધાને યોગ્ય રીતે ફાળવવું જોઈએ. માનો કે બાળકોને ચિત્રકામ તમે આપ્યું છે, ફાળકામ તમે આપ્યું છે, તો એ બાળકની એક્યુરસી કેટલી છે એ બધી વસ્તુ જે છે એ મેટર કરે. કારણ કે એનાથી બાળક જે છે એનો ગ્રોથ થાય, એનો ડેવલપ જે છે એ થાય. કારણ કે બધાને ધ્યાનમાં રાખીને જ્યારે તમે પ્રવૃત્તિ કરતા હશો ત્યારે આ બહુ કામ આવે. એટલે નિરીક્ષણ દ્વારા તૈયાર એકત્રિત થયેલી જેટલી બી માહિતી જે છે એ સાચી ઠરે. ક્યારે? જ્યારે બાળકોના કાર્યક્રમના વિકાસના દરેક પાસાને તમે આવરી લ્યો ત્યારે.
એટલે બાળકો જેટલી બી પ્રવૃત્તિઓ કરે છે એની અંદર ભાગમાં તક મળે તો જ તેઓનો સર્વાંગી વિકાસ શક્ય બને. સર્વાંગી વિકાસ માટે તમારે બાળકોને ઇન્વોલ્વ જ કરવા પડે. એના માટે જરૂરી કાર્યક્રમો જે છે એ આંગણવાડીની અંદર થતા હોય. તો ગુજરાત સરકારે પણ 3 થી 6 વર્ષના બાળકો માટે એક નિદર્શનો અને માપદંડો નિર્ધારિત કર્યા છે. જ્યારે માળખાકીય રીતે પહેલા તો 5 જિલ્લાની અંદર 3 થી 6 વર્ષના બાળકોનું મૂલ્યાંકન કર્યું. એનું માહિતીની અંદર 23 નિદર્શનો જે છે એ અલગ અલગ તારવવામાં આવ્યા કે ભાઈ આવા 5 જિલ્લાના 3 થી 6 વર્ષના બાળકોનો ડેટા કલેક્ટ કર્યો અને એનું એનાલિસિસ કોમ્પ્યુટરમાં કર્યું અને ફાઇનલી 23 જેટલા માપદંડો નક્કી થયા. અને આ બધા જે માપદંડો છે એ એના બાળકના મૂલ્યાંકન માટે ખૂબ ઉપયોગી બને. માપદંડો અને નિદર્શનોનું ચેકલિસ્ટ બાળકોના વિકાસના બધા પાસાને આવરી લઈને બનાવવામાં આવ્યું. એટલે વિકાસલક્ષી પાસાઓની સમજણ આ પછીના વિભાગમાં આપણે આપવામાં આવી છે. એટલે માપદંડો અને નિદર્શનોની યાદી જે છે એ અહીંયા રજૂ કરવામાં આવી કે ભાઈ કઈ રીતે બાળકોને માપદંડ જે છે એ લેવામાં આવ્યા છે. બરાબર. તો અહીંયા આગળ માપદંડો નિદર્શનો છે. લાઈક તમારે અહીંયા આગળ છે પહેલું 3 વર્ષનું બાળક છે, 3 વર્ષ, 4 વર્ષ ને 5 વર્ષ. તો એનું મુખ્ય પાસું એવું છે કે શારીરિક વિકાસ. જો પરીક્ષામાં પૂછાવાની શક્યતા મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધી બહુ ઓછી છે. એટલે આપણે થોડુંક સ્પીડમાં જઈશું કારણ કે આમાંથી 4 ઓપ્શનના પ્રશ્નો નીકળ્યા. સમજણ માટેની વાત છે કે ભાઈ શારીરિક વિકાસ છે તો શારીરિક સ્વાસ્થ્ય. તો 3 વર્ષનું બાળક છે તો બાળકો રોજબરોજની શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, એના માટેની તાકાત અને શક્તિ બતાવે. તો એનું નિદર્શન કઈ રીતે થાય તો કે વડીલોની મદદ વગર યોગ્ય રીતે ચપ્પલ પહેરી શકે તો એનું નિદર્શન થયું કહેવાય. બરાબર. તો એનું નિદર્શન જે છે એ શારીરિક વિકાસનું થયા. પછી આવે સામાજિક વિકાસ. તો ભાઈ બહેન અને બાળકો સાથેના સંબંધો મેટર કરે. તો એનું માપદંડ એવું છે કે બાળકો પોતાના મિત્રો, ભાઈ બહેનો સાથે હકારાત્મક રીતે આંતરક્રિયા કરે. તો એ કઈ રીતે ખબર પડે તો પોતાની જાતિના જે બાળકો હોય અર્થાત છોકરા કે છોકરાઓ, છોકરી એની સાથે રમવાનું પસંદ કરે તો આ જે છે એ પાસું ક્લિયર થયું ગણાય. એના પછી જે શીખવા માટેનો અભિગમ માટે પહેલ કરે તો એનું માપદંડ એ છે કે જ્યારે બાળક જે છે એ આંતરક્રિયા કરે અને પ્રવૃત્તિ કરવા માટેની પોતે પહેલ કરે. એ કેમ ખબર પડશે તો એનું નિદર્શન છે કે અન્ય બાળકો સાથે ઈ રમવાની પહેલ કે ભાઈ હાલ હું તને રમાડું. જો ઈ થાય તો સમજવાનું કે આ માપદંડ જે છે એ પૂરો થયો ગણાય. એવી રીતે ભાવાત્મક વિકાસ છે કે પોતાની સંકલ્પના અથવા તો સામર્થ્યનો જે છે વિકાસ થાય. બાળક હકારાત્મક રીતે પોતાના અન્યથી અલગ અને ચોક્કસ લાક્ષણિકતા વાળો સમજે. તો પૂછવામાં આવતા ઉંમર જે છે એ જણાવે. કોઈ પૂછે કે ભાઈ તું કેટલા વર્ષનો છો તો કે ભાઈ 3 વર્ષ. તો એ સમજવાનું કે એનામાં ભાવાત્મક વિકાસ જે છે એ થયો ગણાય. તો આવી રીતે તમે એના અલગ અલગ પાસા જે છે એ તમે નક્કી કરી શકો. એના પછી જે સર્જનાત્મકતા કળા એટલે 3-4 વર્ષના જે બાળકની અંદર સર્જનાત્મકતા કે બાળકે પોતાના વિચારો, સંકલ્પના, લાગણી, સંગીત, કલા, નૃત્ય, નાટક આ બધા માધ્યમોમાંથી પોતે રજૂ કરી શકે. આ એનું માપદંડ છે. તો એના માટે બાળકો જે છે વિચારો અને લાગણી જ્યારે ક્રિયા દ્વારા રજૂ કરે તો સમજવાનું કે આ માપદંડ પૂર્ણ થયું કરાય. બરાબર. તો મેઇન વસ્તુ એ છે કે અહીંયા આગળ બાળકો જ્યારે પોતાની લાગણી સામેથી જ્યારે એક્સપ્રેસ કરે. પછી છે કે શારીરિક વિકાસ સ્થૂળ એટલે કે સ્નાયુઓમાં કૌશલ્ય. જ્યારે બાળકો જે છે એ મોટા સ્નાયુઓ જે છે એનું સંકલન અને સામર્થ્ય બતાવે. કેમ ખબર પડે તો જ્યારે આપેલા લક્ષ્ય ઉપર આશરે 3 ફૂટના અંતરથી સફળ રીતે વસ્તુ ફેંકી શકે. જો ઈ થાય તો સમજવાનું કે આ માપદંડ જે છે એ પરિપૂર્ણ થયું ગણાય. જ્યારે એ વસ્તુ ફેંકી શકે પણ કેટલા 3 ફૂટના અંતરથી સફળ રીતે વસ્તુ ફેંકી શકે તો સમજવાનું કે બાળકની અંદર આ માપદંડ જે છે એ પરિપૂર્ણ થયો ગણાય. નેક્સ્ટ આવે છે કે બૌદ્ધિક વિકાસ અને સામાન્ય જ્ઞાન જેમાં તર્ક અને કારણ હોય. જ્યારે બાળકો સવાલો કરે, કાર્યો, સમસ્યાઓના વિવિધ જવાબો આપે અને પોતે સમાધાન મેળવી શકે. ઈ કેમ નક્કી થાય જ્યારે ઈ બાળક સમસ્યાના સમાધાન માટે અન્ય બાળકો અને વડીલોની જે છે એ મદદ લે ત્યારે આ પાસું જે છે એ પરિપૂર્ણ થયું ગણાય. પછી જે સામાજિક વિકાસ એમાં અન્ય સાથે સંબંધ કેળવે, વડીલો સાથે આંતરક્રિયા કરે. જો જરૂર જણાય ત્યારે બાળક જે છે એ મદદની માંગણી કરે અને પરિચિત અને અપરિચિત કોઈ પણ વડીલ હોય એની સાથે એ સંબંધો બનાવે. કેમ ખબર પડે તો જ્યારે માહિતી અને જાણકારી મેળવવા માટે વડીલોને પ્રશ્ન પૂછે કે ભાઈ આનું કેમ છે, વડીલોને આદર આપે કે ભાઈ આ કેમ છે. બરાબર.
તો એનાથી સામાજિક વિકાસનું પાસું જે છે એ પરિપૂર્ણ થાય. એના પછી ભાવાત્મક વિકાસ, જ્યારે લાગણીઓનું આકલન થાય, લાગણીઓનું જે છે નિયંત્રણ થાય. બાળકો જે છે એ 5 વર્ષના બાળકની વાત કરીએ તો લાગણીઓને યોગ્ય રીતે ઓળખી શકે ને રજૂ કરી શકે. એટલે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એવી રીતે છે. લાગણી દર્શાવવા માટે એ ભાષા ઉપર જ્યારે વધુ આધાર રાખે તો સમજવાનું કે એમાં ભાવાત્મક વિકાસ થયો કહેવાય. પછી આવે સર્જનાત્મક કળા. તો સર્જનાત્મકતામાં કલા, સંગીત એ બધું હોય. જ્યારે બાળકો પોતાના વિચારો, સંકલ્પના અને લાગણી સંગીત, કલા, નૃત્ય, નાટક દ્વારા રજૂ કરે તો એના માટે એ માટી અને બીજા સાધનોની મદદથી તમે એકદમ શિલ્પ બનાવે, કોઈ આકૃતિ બનાવી શકે તો જે છે એનું આ પૂર્ણ થયું ગણાય. પછી શારીરિક વિકાસ છે, જેમાં સ્થૂળ સ્નાયુઓનો વિકાસ. 5 વર્ષના બાળકની વાત કરું છું. બાળકો સ્નાયુઓનું સંકલન અને સામર્થ્ય બતાવે તો કેમ? તો નાના ઈ ઉંમરના બાળકો ગુલાટ મારી શકે, બીજાની મદદ વગર પોતાની મેળે બેસે, રિક્ષામાં જો ચડ ઉતર કરે તો સમજવાનું કે આ પાસું જે છે એ પરિપૂર્ણ થયું. એવી રીતે શારીરિક વિકાસમાં સૂક્ષ્મ સ્નાયુઓનું કૌશલ્ય. તો સેમ વસ્તુ છે. બાળકો સ્નાયુઓનું સંકલન અને સામર્થ્ય બતાવે તો બૂટની દોરી બાંધી શકે. શારીરિક વિકાસમાં પોષણનો મુદ્દો હોય તો બાળક જમવાની સારી ટેવો ધરાવે. તો જમતી વખતે જમવાનું એક જે છે એ બીજાને આપે તો સમજવાનું કે એમાં શારીરિક વિકાસ જે છે એ વસ્તુ પોસિબલ છે. બીજાને કે ભાઈ તું ખા તો એમાં શારીરિક વિકાસમાં પોષણનો જે માપદંડ છે એ ક્લિયર થાય. શારીરિક વિકાસની અંદર આવે છે વ્યક્તિગત સલામતી, કે બાળકો જ્યારે નુકસાનકારક વસ્તુ અને પરિસ્થિતિઓની જાણકાર અને એનાથી દૂર રહે, એટલે અજાણી પરિસ્થિતિમાં મદદરૂપ બને એવા વડીલોને એ ઓળખે. પછી ભાષા છે, વાતચીત છે, વાંચન છે, લેખન. તો એમાં સાંભળવાની અને સમજણની ક્ષમતાનો વિકાસ ક્યારે થાય? કે જ્યારે બાળક સાંભળવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ, જેથી એ સમજી શકે. તો રેકોર્ડ કરેલી વાર્તાઓ અને રેડિયો સાંભળવું જોઈએ, એને ગમતું હોય તો સમજવાનું કે એને ભાષા, વાતચીત અને વાંચનની પાસું જે છે એ ક્લિયર થાય. પછી આવે ભાષા, વાતચીત, વાંચનની અંદર વિવિધ ધ્વનિઓ વચ્ચેનો તફાવત. હવે એમાં અવાજ અને અક્ષર વચ્ચેનો મેળ સમજવાનો વિકાસ ક્યારે થાય? જ્યારે બાળક ચિહ્ન અને અવાજો વચ્ચેની સુસંગતતા કરી શકે. અક્ષર પણ એક નિશાની જ છે. તો એ કેમ ખબર પડે? તો જ્યારે બાળક 3 અક્ષરવાળા સરખા શબ્દોની જોડ બનાવે તો એ નિદર્શન ઉપરથી આ માપદંડ ક્લિયર થયું ગણે. બરાબર. એના પછી જોઈએ ભાષા, વાતચીત અને લેખનની અંદર બાળક લખવાનું કૌશલ્ય શીખે. સંદેશો અથવા સૂચન જણાવવા માટે લખાણનો ઉપયોગ કરે તો એના માટે બાળક જે છે એ વિચારોની આપ-લે કરે. એના માટે લખીને વિચારો મોકલે, લેખિત પદ્ધતિનો ઉપયોગ કરે. તો એ જ્યારે અન્યની મદદ લઈ પોતાનું નામ લખે અથવા નકલ કરી શકે, અથવા તો કોઈ શબ્દોની પોતે નકલ કરે બાજુમાંથી જોઈને, તો સમજવાનું કે બાળક જે છે એ લખવાનું કૌશલ્ય શીખ્યો છે. એના પછી સામાજિક વિકાસની અંદર સામાજિક વર્તણૂક જેટલી હોય એને અનુકૂળ થાય. તો એના માટે બાળક જે છે એ અન્ય વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવે. તો એના માટે વડીલની સહાયથી ભાઈ, બહેન અને મિત્રોને આશ્વાસન આપવાનું શરૂ કરે તો સમજવાનું કે એ બીજાને આદર આપે તો એનો સામાજિક વિકાસ જે છે એ પાસું ક્લિયર થયું ગણે. પછી છે મૂલ્યો. મૂલ્યોની અંદર સાચા અને ખોટાની સમજ મેળવે. તો પૈસાની બાબતો હોય એમાં અગર એ વિશ્વાસુ બને તો એનામાં મૂલ્યોનું સર્જન થયું ગણે. શીખવાના અભિગમોમાં જ્યારે નવી વસ્તુ શીખે એ નવી પરિસ્થિતિનો પણ અનુભવ કરે, બરાબર, તો એના દ્વારા નવી વસ્તુ શીખે, શોધખોળ કરે. તો અપરિચિત વાતાવરણ શોધખોળ કરવા માટે તૈયાર હોય તો સમજવાનું કે આ પાસું જે છે એ ક્લિયર થાય. એટલે અહીંયા આગળ બીજું કંઈ નથી કે મુખ્ય પાસું હોય એનું માપદંડ કયું છે અને એના જે કૌશલ્ય છે એ કયા છે. હવે અહીંયા આગળ એ જ વસ્તુ છે. અહીંયા આગળ આજે 23 નિદર્શનો આપ્યા છે. એ 23 નિદર્શનોની વાત કરી કે વડીલોની સહાય વગર ચપ્પલ વ્યવસ્થિત પહેરી શકે, સમાન જાતિના બાળકો સાથે છોકરા અથવા છોકરીઓ સાથે રમવાનું પસંદ કરે, બીજા બાળકો સાથે રમવા માટે પહેલ કરે, પૂછવામાં આવતા ઉંમર જે છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી એ જ છે. બરાબર. જે વસ્તુની આપણે ચર્ચા કરી એને આપણે ટૂંકમાં જે છે એ લખ્યું. તો આ 23 બાબતો જે છે એ ગુજરાત સરકારે સર્વે કરીને નક્કી કરેલા છે. ગુજરાત સરકારે 5 જિલ્લાની અંદર સર્વે કરીને આટલા જે છે એ ગુજરાતના બાબતોમાં ગુજરાતના બાળકોની અંદર નક્કી કર્યું છે. પછી છે વચનબદ્ધ થવાના વિધાનો. હવે જો
દરેક આંગણવાડીના કાર્યકર હોય કે શિક્ષક હોય એ વિધાનોને સમજે, એની પ્રતિજ્ઞા લે અને જવાબદારીપૂર્વક જે છે એક તો નિભાવતા હોવા જોઈએ. કારણ કે આંગણવાડીના આવતા પ્રત્યેક બાળક જે છે એ એકદમ અજોડ હોય, એકદમ જુદા જ હોય. એ બાબતનો સ્વીકાર કરી અને દરેકને આદર આપવું જોઈએ. પ્રત્યેક બાળકની જે વ્યક્તિગત જરૂરિયાત છે, એની અભિરુચિ છે, એનું સામર્થ્ય જે છે એ બધું વિકસાવવા માટે આ વસ્તુ જે છે એ કાર્યકરે કટિબદ્ધ રહેવું પડે. એટલે બધા બાળકો સાથે તમે સમોવડિયું વર્તન કરવું પડે. બાળકોની પ્રવૃત્તિ, એની ઉંમર, જાતિને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ, પરિસ્થિતિને અનુકૂળ આપવી જોઈએ, ધર્મ, જાતિ, સંસ્કૃતિને પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર. બાળકો એના કુટુંબ માટે સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ વિકસાવવું અને એને નિભાવવું, નાના બાળકોની કાળજી રાખવી અને એને હૂંફ જે છે એ આપવી. તો આ બધી વસ્તુ જે છે એ કાર્યકરે ધ્યાન રાખવાનું છે. કારણ કે નાના બાળકો માટે ખૂબ જરૂરી છે કે બાળકો સાથે તમે સારી વર્તણૂક કરો, એનાથી બાળકોને પ્રોત્સાહિત કરો. તમે ક્યારે હાથ નહીં ઉપાડવાનો, એને બધાની વચ્ચે ઉતારી નહીં પાડવાના, એને અપમાનિત નહીં કરવાના, એવી શિક્ષા ક્યારે કરાય નહીં. બાળકોની એકબીજા સાથે તથા વડીલો સાથે હકારાત્મક સામાજિક આંતરક્રિયા થાય એવું એને પ્રોત્સાહન જે છે એ આપવું, જેથી કરીને એનામાં એ ગુણ જે છે એ વિકસે. કારણ કે કાર્યકરે આ જ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે. એટલે તમારા વર્તનની બાળકો ઉપર લાંબા ગાળે શું અસર થાય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ બાળક સાથે તમે એવું અણછાજુ વર્તન કર્યો તો એ બાળક જે છે એ નેગેટિવ ઇમ્પેક્ટ થાય. ખૂબ કાળજી લઈ વડીલો અને બાળકો વચ્ચે સતત સંબંધ રહે એના માટે તમારે પ્રયત્ન કરવાના. કુટુંબોના સામર્થ્ય અને કૌશલ્યને પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપવાનું. માતા પિતા જે છે એ અને સમાજને તમે આંગણવાડીમાં બને એટલી પ્રવૃત્તિમાં તમારે સામેલ કરવા. આજુબાજુના જેટલા બી લોકો છે એને બને એટલા આંગણવાડીમાં આવે અને એની પ્રવૃત્તિની અંદર જે છે એ લોકો સામેલ થાય, એ એક ખૂબ જરૂરી છે. જેટલી બી ઉપલબ્ધ સેવાઓ હોય એમાં બધી બાળકો સુધી પહોંચે એના માટે સતત પ્રયત્ન કરવાના. બાળકોને એકદમ સુરક્ષિત, સ્વચ્છ, નિરોગી, તંદુરસ્ત વાતાવરણ આપવું. કારણ કે આ બધી વસ્તુ એવી છે કાર્યકરે ધ્યાન રાખવાનું છે. અને મુખ્ય સેવિકા કે CDPO બન્યા પછી તમારે લોકોને આ બધી વસ્તુ એને સમજાવવાની છે. એટલે આ પોઈન્ટ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગનો પોઈન્ટ છે. એટલે જે સાધનથી તમે રમે એ હાનિકારક નથી જોવાનું. બાળકોને રક્ષણ માટે દરેક બાબતનું ધ્યાનમાં રાખવાનું. એટલે પોતાની વર્તણૂકથી જ બાળકોને સારો આદર્શ જે છે એ પૂરો પાડો, જેથી કરીને બાળક તમારી પાસેથી જોઈ અને શીખે. બીજું કે આંગણવાડીનું ભૌતિક વાતાવરણ. હવે જો આંગણવાડી જે છે ને એ બાળકો ત્યાં આવે તો એ બહુ ક્રુશિયલ છે કે એ લોકો ત્યાં આગળ કેવું વાતાવરણ જે છે એ તમે આપો છો. તો એના માટે ભૌતિક વાતાવરણ જે છે એકદમ સુરક્ષિત હોવું જોઈએ. જે સાધન સામગ્રીથી બાળકો રમતા હોય એ કોઈ એવા ન હોવા જોઈએ કે જે બાળકને નુકસાન પહોંચે. લાઈક એ ઝેરી ન હોવા જોઈએ, અથવા તો કોઈ કાટ એકદમ અણીદાર ન હોવા જોઈએ, બરાબર, તીક્ષ્ણ ન હોવા જોઈએ. તો આ બધી બાબતો આંગણવાડીની જોવાનું છે. કારણ કે ભૌતિક એટમોસ્ફિયર જે છે એ બધું જોવાનું. એમાં પછી વીજળીના વાયરો તમે લ્યો, દવાઓ જે છે એ સીધી બાળકો સુધી પહોંચી ન જાય એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આંગણવાડી રોડ ઉપર હોય તો પાછો બાળકો દોડતા નથી, એ ધ્યાન રાખવાનું. સ્વચ્છ પાણી માટેનું જે પાણી જ્યાં મૂક્યું છે ત્યાં આગળ જે છે એ પાણી એકદમ સાફ અને સુથરું વાતાવરણ હોવું જોઈએ. દિવાલ જે છે એ સફેદ ચૂનો અથવા આછા રંગોથી જે છે એ રંગાયેલું હોવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુથી એક આંગણવાડી જે છે ને એકદમ બેસ્ટ બનશે. કારણ કે આ બધાની ઇમ્પેક્ટ બાળકના મગજ ઉપર થાય. હવા ઉજાસ માટે ઓછામાં ઓછી એક મોટી બારી, દરવાજો હોવો જોઈએ. બાળકોને જે કાંઈ રમવાના સાધનો એવી રીતે ગોઠવવા જોઈએ કે આસાનીથી લઈ શકે. બરાબર. છત પરથી મોબાઈલ લટકાવવા, મોબાઈલમાં ફળ, શાકભાજી, વાહન વગેરે ગમતા કોઈ વિષયના ચિત્રો હોઈ શકે આંગણવાડીની દિવાલ ઉપર. એટલે ટૂંકમાં બાળક ઇઝીલી એક્સેસ કરી શકે. આંગણવાડીની અંદર બાળકો જે છે ઇઝીલી એક્સેસ કરી શકે એ બહુ જરૂરી છે આંગણવાડી માટે. બરાબર. એટલે એને જે કંઈ સમયપત્રક સૂચવવામાં આવ્યું હોય એ સમયપત્રક મુજબ કાર્યક્રમ થાય છે કે નહીં એનું આયોજન અને અમલીકરણ જે છે એ કાર્યકરે કરવાનું હોય. એના માટે એને અનુભવો પણ પૂરા પાડવામાં આવે છે. તો એના માટે કેટલાક મહત્વના મુદ્દા છે કે ભાઈ વર્ગરૂમની અંદર અને બહાર રમવાની રમત, અંદર રમવાની રમતમાં ધ્યાન રાખવાનું, બહાર રમવાની રમતમાં ધ્યાન રાખવાનું કે મનપસંદ રમતો ઓછામાં ઓછા 3 દિવસ રમાડવા દેવી જોઈએ. બાળકોને માર્ગદર્શન મળી રહે એ માટે શિક્ષકે ત્યાં હાજર રહેવાનું છે.
બરાબર. કોઈ એક રીતે કોઈ એક જ રમત માટે શિક્ષકે ક્યારે આગ્રહ નહીં રાખવાનો, બધી રમતો રમાડવાની, બાળકને ગમે એ કરવાનું, કારણ કે તો જ બાળકનો વિકાસ જે છે એ થાય. પછી છે ગીત, સંગીત, નૃત્ય અને અભિનય. ઘણી વખત બાળકોની સામે તમારે અભિનય પણ કરવો પડશે. તમે હાથીની ચાલ સમજાવતા હો તો એને તમારે સમજાવવી પડશે નાટ્યક દ્વારા. સિંહની જેમ ગર્જના કરવી હોય તો તમે એને સિંહની જેમ ગર્જના કરતા શીખવાડવું પડે. કારણ કે શિક્ષક આ બધી વસ્તુ કરશે અથવા તો કાર્યકર આ બધી વસ્તુ કરશે, બરાબર, તો જ બાળકને એ બધી વસ્તુનો આઈડિયા આવશે કે ખરેખર આની અંદર આ હોય. કારણ કે આ બધી વસ્તુ જે છે એ ત્યારે ખૂબ જરૂરી બની રહે. બરાબર. પછી ચર્ચાનો સમય, બાળકો સાથે પૂરેપૂરો ટાઈમ આપો. દરેક મુદ્દા માટે બાળકોને ચર્ચા કરો. પ્રશ્નો દરેક વખતે બાળકોને નથી પૂછવાના, પણ એના બદલે બાળક પોતા સામેથી કે એવું તમે જે છે એ એટમોસ્ફિયર એને પૂરું પાડો. બાળકો તમને સામેથી આવીને કંઈક કે, એના માટે ત્યાં વાતાવરણ જ જે છે એ લોકોની સામે એવું પૂરું પાડવાનું. પછી વાર્તા પણ કહેવાની. વાર્તા રસપ્રદ હોવી જોઈએ, એની ઉંમરને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. બરાબર. વાર્તા પછી એને કંઈક સાર મળવો જોઈએ. એના વાર્તા કહેતી વખતે તમારા હાવભાવ, એક્સપ્રેશન, કે ભાઈ એક જંગલ, એક ઘનઘોર જંગલ હતું, કે ઘનઘોર જંગલ હતું, એવી રીતે બાળકોને તમારે સમજાવવું પડે. તો બાળકો જે છે એ શીખે. અને ઘણી વખત એવું નહીં, તમે બાળકોને કહો કે ભાઈ તમે વાર્તા બોલો. બરાબર. તમે પણ વાર્તા કહો, બાળકોને આવડતું હોય તો બાળકો પાસે પણ તમારે વાર્તાને પ્રોત્સાહિત આપવા, બાળકોને રીતે. બરાબર. પછી છે શાળાકીય પૂર્વ તૈયારી. શાળાકીય પૂર્વ તૈયારીમાં તમે બાળકને જ્યારે નિશાળમાં મોકલો એ પહેલા એ આંગણવાડીમાં હોવાનું. તો જે બેઝિક બાબતો જે છે એને આવડવી જોઈએ. લાઈક હું તમને એમ કહું કે આંખ અને હાથનું સંકલન છે કઈ રીતે કરવું, સૂક્ષ્મ સ્નાયુઓનું ધ્યાન કઈ રીતે રાખવાનું, હલનચલન કઈ રીતે કરવાનું, રંગ, આગા, આકાર, કદ, આ બધી બાબતોથી એને અવગત હોવા જોઈએ. બેઝિક વાંચન, ગણન, લેખન જે છે એ તો હોવું જ જોઈએ. અહીંયા આગળ છે સર્જનાત્મક પ્રવૃત્તિ. તો સર્જનાત્મક પ્રવૃત્તિમાં બાળકો જે છે એ વ્યક્તિગત રીતે પોતાની સર્જનાત્મક રજૂ કરી શકે. લાઈક ચિત્રો છે, રંગકામ છે, કાપવું, આ બધી વસ્તુ જે છે એ બાળકોને હોવું જોઈએ. ખુદને જ કરવા દેવાનું, બાળકોને જ કરવા દેવાનું, કારણ કે એ જ્યાં સુધી ઇનોવેશન નહીં કરે ત્યાં સુધી આ બધી વસ્તુ જે છે એ નકામી છે. હવે એવી રીતે વિકાસ અને તેને સંબંધિત અનુભવો, એવા અનુભવો કે જેનાથી બાળકનો વિકાસ થાય. માનો કે તમે કોઈ એવી પ્રવૃત્તિઓ કરાવો, બરાબર, કોઈ કાર્યક્રમ ચાલતો હોય એની દરમિયાન તમે એવી પ્રવૃત્તિ અથવા તો અનુભવ કરાવો જેમાં બાળકનો વિકાસ થાય. એ જોઈ બાળકની આવડતને ધ્યાનમાં રાખવાની છે, એના અનુભવોની પસંદગી થાય અને પ્રવૃત્તિ અને અનુભવ જે છે એ બધા રજૂ થાય. લાઈક પહેલું છે ભાવનાત્મક વિકાસ. પહેલું તો બાળકો અલગ અલગ પ્રકારની લાગણી ઓળખે, સમજે, અનુભવે, પોતાની એ લાગણીને વ્યક્ત કરે. બરાબર. એ જ્યાં સુધી બાળકોએ મેળવેલા અનુભવ પરથી જ લાગણીનો વિકાસ જે છે એ થાય, પોતે અનુભવ કરશે તો એને ખબર પડશે. તો એનાથી ભાવનાત્મક બાળકોમાં ભાવનાત્મક વિકાસ થાય. એવી રીતે સામાજિક વિકાસ. તો સમાજના નિયમો બાળકોને સમજાવવાના, એના મૂલ્યોને સમજાવવાની જરૂર છે. કારણ કે લોકો જ્યાં સુધી નહીં બાળકો જ્યાં સુધી સમાજની જરૂરિયાતને નહીં સમજે ત્યાં સુધી નકામું છે. એટલે વારો કરવો, વહેંચવું, મિત્રો બનાવવા, કોઈ વસ્તુની આપલે કરવી, આ બધી બાબતોથી બાળકોને સમજાવવા, આ બધી બાબતોથી એને અવગત કરાવવા. બરાબર. તો જ એની અંદર વિકાસ થાય. શારીરિક અને સ્નાયુઓનો વિકાસ પણ જરૂરી છે, કે શારીરિક રીતે શરીર ઉપર નિયંત્રણ અને શરીરના વિવિધ અંગોનો યોગ્ય ઉપયોગનો સમાવેશ થાય. હિંચકાનો ઉપયોગ કેમ કરવો, લપસણી, ચડ ઉતર કરવાની, સીડી, દડ, આ બધું કઈ રીતે રમવું, ઊભું થવું, બેસવું. બરાબર. તો આ બધું એને શીખવાડવું પડે. કેમ દોડા કૂદવા, કેમ ઠેકડો મારવો, કેમ ચાલવું, ક્યારે દિશા બદલવી. બરાબર. આ બધું બાળકોને તમારે વર્ગખંડમાં અનુભવો જે છે એ પૂરા પાડવા પડે. તમે એના માટે સ્પર્શ, બાળકોને અલગ અલગ સપાટીનો સ્પર્શવા આપો. એના માટે તમે એને કહો કે ભાઈ લીસું કયું છે, ખરબચડું કયું છે, એના ઉપરથી ખબર પડે, કે સ્પર્શથી ખબર પડે ઠંડુ છે, ગરમ છે. કેમ કે બાળકોને ન ખબર હોય કે આ ગરમ કોને કહેવાય, ઠંડુ કોને કહેવાય. પછી તમે સુગંધથી પણ બાળકોને ગંધ પારખવાનું કહો. ફૂલોની સુગંધ કયો, અત્તર કયો, ખાવાની વસ્તુની સુગંધ કયો, દુર્ગંધ છે. બાળકને કેમ ખબર પડે આ દુર્ગંધ છે? તો એને એ વસ્તુથી એને સમજાવો. પ્રત્યક્ષ અનુભવ જ્યાં સુધી નહીં કરાવો ત્યાં સુધી બધી જ વસ્તુ નકામી. અવાજ જે છે ખાલી ખોખાના પતરાના ડબ્બાના અલગ અલગ અવાજ કરીને તમે કહો કે ભાઈ રેતી કઈ રીતે અવાજ કરે, નાના પથ્થર કઈ રીતે અવાજ કરે. બરાબર.
પછી લખોટી હોય એ કઈ રીતે અવાજ કરે, બાળકો જે છે એ એકબીજાની વાતચીત અવાજ જે છે એ ઓળખે. થોડાક બાળકોને વર્ગની બહાર જઈને છો એક બારથી મોટેથી બોલે કે ભાઈ આ કોનો અવાજ છે, એનાથી બાળકોના અવાજ જે છે એ ઓળખે. કારણ કે આ બધી વસ્તુ જે છે એ કાર્યકર માટે ખૂબ જરૂરી છે. દ્રષ્ટિ તો બે સરખા દેખાતા ચિત્રોમાંથી ખૂટતો ભાગ જે છે એ શોધવાનું કયો, એનાથી એનું ઓબ્ઝર્વેશન પાવર વધે. સરખા પદાર્થો પક્ષીઓના જે વિવિધ રંગો ચિત્રોની જોડીઓ બનાવવાનું કયો, એક ચિત્ર બનાવી એમાં રહેલી કોઈ પણ નાની નિશ્ચિત માહિતી શોધવાનું કયો. સ્વાદ માટે અલગ અલગ આહારની તમે વાત આપો કે ભાઈ ખોરાક આપો, કયો કે ભાઈ આ ગળ્યું કહેવાય. પણ કેમ ખબર પડે? તમે પ્રત્યક્ષ અનુભવ કરાવો. તમે એને ખવડાવો કે આ ગળ્યો પદાર્થ છે તો એને ખબર પડે કે આ ગળ્યો છે. તમે ખવડાવો કે આ ખાટો પદાર્થ છે તો એને ખબર પડે કે આ ખાટો છે. એવી રીતે તમારે ભાષાકીય વિકાસ પણ કરાવવો પડે. કારણ કે શબ્દ ભંડોળ પૂરું પાડો, એના માટે પોતાના વિચારો રજૂ કરાવો, વાતચીત કરો, અંક ગણતરી કરો, સાંભળો, વાંચો. આ બધી વસ્તુ જે છે એ ભાષાકીય વિકાસ માટે ખૂબ જરૂરી છે. પેલું બોલવું, બીજું સાંભળવું, ત્રીજું વાંચવું અને ચોથું લખવું. ભાષા માટે આ 4 પાસા જે છે એ સૌથી વધારે મહત્વના છે. અને એના માટે બાળકોને એવા અનુભવો પૂરું પાડો. એને સારા વક્તાને સાંભળવા જે છે એની ટેવ પાડો. કારણ કે જો તમે સારું સાંભળી શકો તો જ તમે સારું બોલી શકો. કારણ કે સારું સાંભળેલું હોય તો ખબર પડે કે આની અંદર આ આવે. તો એના માટે તમે ચર્ચા આવે. ચર્ચા માટે પસંદ કરાયેલા વિષયથી બાળકો જે છે એ પરિચિત હોવા જોઈએ. કારણ કે જ્યારે ચર્ચા થશે ત્યારે જે વસ્તુ જે છે એ બાળકો શીખશે. બાળકોને પોતાના વિશે, પોતાનું શરીર, કુટુંબ, વાહન, પ્રાણી અને પક્ષી વિશે આ બધું જે છે વધુ રસપ્રદ લાગે. આ બધા વિષયોમાં એને થોડો ઘણો અનુભવ જે છે એ પૂરો પાડો. એને વાતચીત પણ કરી શકે. અને એના માટે શિક્ષક જે છે બાળકોને નવી નવી વાર્તાઓ શીખવાડે. તો એનાથી બાળકોને તમે પ્રત્યક્ષ અનુભવ પૂરા પડાવી શકો. પછી જે બૌદ્ધિક વિકાસ કેમ થાય? તો કે બાળકોને એવા કાર્યો આપો કે જેમાં એને મગજ વાપરવું પડે. એને વિચારતા કરે એવા કાર્યો આપો, એને નિર્ણયો જાતે કરી શકે, એને માહિતી મેળવી શકે. આવા બધા કાર્યોથી બાળકોના બૌદ્ધિક વિકાસ થાય. તો બાળકનો બૌદ્ધિક વિકાસ થશે તો જ બાળક સામાજિક વિકાસ કરી શકશે. કારણ કે એને બૌદ્ધિક વિકાસ અને શારીરિક વિકાસ જે છે એ બંને સંબંધ ધરાવે. સીધો તમે કહો ને બૌદ્ધિક વિકાસ થાય તો તમારું બોડી જે છે એ પણ ડેવલપ થાય. તમને ખબર પડે આ ખવાય આ ન ખવાય, આ ખાવાથી શું ફેર પડે. બરાબર? બાળકના શીખવાના અભિગમો પણ ખૂબ જરૂરી છે. તમે જો નાના બાળકોની શીખવાની પ્રક્રિયા બધા શીખતા જ હોય, પણ બાળકો જે પોતે સ્વાભાવિક રીતે જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા હોય એ જ જે છે એ બાળકો વધુ શીખી શકે. એને ખુદને એમ થાય કે મારે કંઈક શીખવું છે. વડીલો દ્વારા એની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય એવી તકો એને પૂરી પાડો. એને અવલોકનો, અનુકરણ, ચકાસણી, પ્રયોગો કરીને તમે શીખવાડો. બરાબર? પણ તમે એને બાળકને પોતે અનુભવ કરીને જ્યારે એ શીખશે ને ત્યારે એનાથી વધારે સારામાં સારું એ કાંઈ નહીં બને. તમે એને એમ કહો કે આમ છે, પણ જ્યારે એ જ બાળક જે છે એ તમે કહો અને એ પોતે અનુભવ કરીને શીખશે, એ જ વસ્તુ જે છે એમાં ફેર પડશે. એ પોતે અનુભવ કરશે તો સારામાં સારું શીખશે. આંગણવાડીની અંદર સાધન સામગ્રીનો ઉપયોગ જે છે એ પણ ખૂબ જરૂરી છે. આંગણવાડીની અંદર જે છે એ 2 પ્રકારે હોય. એક આંગણવાડીની અંદર અને એક જે છે એનો બહાર મેદાનમાં. તો આ બધી સાધન સામગ્રી જે છે એ એવી રીતે હોવી જોઈએ કે જેનાથી બાળકો જે છે એ સાધન સામગ્રીનો ઉપયોગ કરે અને એ ઉપયોગ કરી બાળકો બધી સંકલ્પના શીખે. આના માટે મણકા છે, બ્લોક છે, પઝલ્સ છે, પછી પરવણીના જે બોર્ડ હોય, સ્લેટ છે, પેન છે, કાર્ડની જોડ છે, પપેટ્સ છે, આ બધાનો વપરાશ બાળકો પણ જાતે કરી શકે. એક વખત એને ટ્રેન કરવાના, કામ કરવાના છે, પછી એ બાળક જે છે એની રીતે શીખશે. એટલે કે મણકા હોય તો મણકા પરોવણીથી આંખ અને હાથની સુસંગતતા, આંખ અને હાથનો ઉપયોગ વધે. બરાબર? મણકાથી બાળકના એ વિકાસ થાય. 3 થી 4 વર્ષ હોય તો એને મણકા પરોવવાનું કહો, એનાથી મોટાને ક્રમમાં ગોઠવવાનું કહો, કયો કલર આવે છે, કલર કેવો કલર. તો એવી રીતે મણકાથી જે છે એ તમે એને ગોઠવી શકો. એવી રીતે પરોવણી બોર્ડ તમે લઈ શકો. પાટિયાની અંદર અમને એમ કે ગોળ કરો, પછી પરોવણી આમથી આમ, આમથી આમ, આ રીતના પરોવણી બોર્ડ હોય. બરાબર? તો કોઈ આમ ભાત જે છે એ ઉપસી આવે તો એનાથી આંખની સુસંગતતા વધે. એનાથી અલગ અલગ સંકલ્પના જે છે બાળકની ક્લિયર થાય.
પછી જુદી જુદી પઝલ્સ છે, નાના ટુકડા હોય, બરાબર, બાળકો એવી રીતે ગોઠવવાના કે એને કોઈ ચિત્ર બનાવતું હોય એનાથી હાથ અને આંખની સુસંગતતા વધે. તો અહીંયા આગળ તમને પઝલ્સ માટે આપ્યું છે કે ભાઈ 2 થી 3 વર્ષના બાળકોને પઝલ આપી શકાય, 2 થી 3 ટુકડાના પઝલ્સ આપી શકાય. જેમ બાળકો મોટા થાય 4 થી 5 વર્ષના હોય તો 5, 7, 10 વધારે ટુકડા આપો, એનાથી મોટા હોય તો મોટા ટુકડા આપો. એનાથી બાળક જે છે એ પઝલ્સમાં શીખવા પ્રયત્ન કરશે. પછી કાર્ડની જોડ હોય, આવી રીતે જુદા જુદા કાર્ડ હોય તો એ કાર્ડ એકઠા કરે. પ્રાણી છે, ફૂલ છે, વાહન છે, વસ્તુના કાર્ડ હોય, એના ઉપરથી ઓળખે, એના ઉપરથી આંખ જે છે એની સુસંગતતા વધે, બરાબર. તો આવી રીતે શિક્ષક જે છે એના કારણે એને એનામાં ડેવલપ થાય. આ બધી વસ્તુ શું છે, બાળકોની અંદર આ બધા પાસાઓનો વિકાસ થવો જરૂરી છે. એના માટે શિક્ષકે શક્ય એટલા પાસા જે છે એ આપવાના. એવી રીતે અહીંયા આગળ બ્લોક્સ બી છે, તો બ્લોક્સની મદદથી તમે એને કહો કે ભાઈ બાળકો ઇમારત બનાવો, જુદા જુદા આકાર ઘડો, ખોખા તૈયાર કરો, દિવાસળીના ખોખા. તો આના ઉપરથી જે છે એ બાળકો થોડા નાના હલકા પથ્થરનો ઉપયોગ કરી અને એનામાં સ્નાયુની શક્તિ વિકસે, એનાથી બૌદ્ધિક વિકાસ થાય કે ભાઈ આવી રીતે બને. તો આવી રીતે બાળકની અંદર જે છે એ વિકાસ થાય. તમે સ્લેટ પેન પણ જોઈ શકો છો, આવી રીતે સ્લેટ પેન હોય, એની અંદર ચિત્રો દોરે, જુદા જુદા આકાર પાડે. જેટલું વધુ દોરે એટલું એને આંગળી અને સ્નાયુઓનું જે છે એ સંકલન થાય. પપેટ્સ બી હોય છે, બાળકો શિક્ષકો જે છે જુદા જુદા કઠપુતળી વાપરી શકે. આ બધા પપેટ્સને તમે કહી શકો. શિક્ષક વાર્તા કહેવા જે છે, બાળકોને સૂચન આપવા માટે અલગ અલગ પપેટ્સ વાપરે તો બાળકો જે છે એ સરસ ધ્યાનથી સાંભળી શકે. તો પપેટ્સનો પણ ઉપયોગ જે છે એ કરવો. તો બહાર રમી શકાય એવી સાધન સામગ્રીની અંદર જે આ બહાર જે છે એ હોય, લાઈક લીસરણી છે, લપસણી છે, ચડવા માટે જંગલ જીમ હોય, તો બાળકોને એને એની રીતે રમવા દેવાના. પણ એ બી ધ્યાન રાખવાનું કે રોડ ઉપર દોડતા ઉપર ન જતા રહે. તો બહારની વસ્તુમાં તમે બોલથી રમાડવાનું, બાળકોને દડાથી એકબીજાને દડા ફેંકવાનું તમે કહો, એ બહુ સારી રીતે રમશે. તો આ બધી બહાર માટેની રમતોની વાત કરે છે. દોરડા કૂદ છે, નાના બાળકો જાતે દોરડા કૂદી શકે એવા પ્રયત્નો કરો. દોરડું બાંધે એની ઉપરથી કૂદું કરી શકે, તો એના ઉપરથી પણ આ વસ્તુ શક્ય છે. માતા પિતાનો ફાળો પણ અહીંયા આગળ એટલો જ મહત્વનો છે, કારણ કે માતા પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે. એટલે અહીંયા આગળ જે છે એ માતા પિતા પોતાના બાળકોની કાળજી તેઓના જન્મ અગાઉથી જ લેતા હોય. ગર્ભસ્થ સ્ત્રીનું સ્થાન જે છે એ કુટુંબમાં બહુ મહત્વની હોય, ત્યાંથી જ એની શરૂઆત થાય. પણ માતા પિતા જે છે કોઈક બાબતે જે છે એ ન લઈ શકે ત્યારે તકલીફ પડે. એટલે અહીંયા આગળ સામાન્ય પરિસ્થિતિમાં કુટુંબના દરેક સભ્યો ગર્ભસ્થ સ્ત્રીના સ્વાસ્થ્ય છે, પોષણ, લાગણીની જરૂરિયાતની કાળજી રાખવાની હોય. એટલે જે પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એનું ઘરમાં ખૂબ ધ્યાન રખાય, કારણ કે એના પછીની જે આગળની પેઢી આવવાની હોય એ એની કાળજી ઉપર જ જે 9 મહિના છે એ જ વસ્તુ ત્યાંથી જ શરૂ થાય. એટલે સારામાં સારી કાળજી જે છે એ ગર્ભસ્થ સ્ત્રીની લેવાતી હોય. જ્યારે બાળકો શાળા અથવા આંગણવાડીમાં આવે ત્યારે વિવિધ અનુભવો મેળવે, પણ એની પહેલાય તે એને ઘરના અનુભવો તો લીધા જ હોય. તો કારણ કે સૌથી વધારે ઘર અને શાળા, ઘર અને આંગણવાડી, આ બધી વસ્તુ વચ્ચે સાતત્ય જાળવવું જરૂરી છે. એટલા માટે આંગણવાડી કાર્યકર હોય કે શાળાના શિક્ષક હોય, એ માતા પિતાને તેઓની ઈચ્છાઓ અને એની જીવનશૈલીને સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે બાળકોની જીવનશૈલી ક્યારે ખબર પડે કે એના માતા પિતા કોણ છે એને વારંવાર મળે તો બધી વસ્તુ જે છે એ નક્કી થાય. એટલા માટે માતા પિતા સાથે તમે વાત કરો, એની હારે જે પ્રવૃત્તિઓ જે ચાલતી હોય, જે કાર્યક્રમ ચાલે છે એની તમે વાત કરો, એને જાણ કરો. એના પરિણામથી પણ બાળકોના પરિણામથી એમને અવગત કરો, તો બાળક જે છે એના વિકાસને પ્રોત્સાહન મળે કે નહીં ભાઈ મારી વાત ઘરે થાય છે, વાહ આજે તો બહુ સરસ કાર્ય કર્યું. બીજો ફાયદો એ થાય કે એની વચ્ચે જે છે એ ઘણું સરળ બની જાય. શિક્ષક અને આંગણવાડી કાર્યકરની સાથે, શિક્ષક અથવા આંગણવાડી કાર્યકર સાથે માતા પિતા ઇન્વોલ્વ થાય તો એક હકારાત્મક વાતાવરણ ઊભું થાય, એક વિશ્વાસ સંપાદિત થાય, એટલે પોતાના બાળકો માટે યોગ્ય નિર્ણય જે છે એ લઈ શકે. એના માટે ખૂબ જરૂરી છે બંને વચ્ચેનું આપલે થવું, લાગણીઓનું આપલે થવું. ઘણી વખત નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. એક સાધન સામગ્રી ઘટતી હોય તો સદ્ધર પરિવારના માતા પિતા જે છે એ ત્યાં આગળ આપી દે છે, બરાબર. તો પ્રસંગોપાત બાળકો જે છે, બાળકોની શાળાએ જવું,
તો એનાથી માતા પિતાનો અને શાળાનો જે સંબંધ છે એ પરસ્પર સંબંધ જે છે એ જળવાય અને વધુ સારી રીતે અને ઝડપી જે છે એ સ્વીકારી શકે. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર અથવા તો શિક્ષકને નિશ્ચિત પ્રવૃત્તિમાં સંચાલન માટે થોડા વ્યક્તિની જરૂર હોય તો માતા પિતા એની અંદર સ્વૈચ્છિક રીતે પ્રવૃત્તિમાં જોડે. દરેક માતા પિતા પાસે બાળકોના શ્રેષ્ઠ વિકાસ માટેની પૂરતી માહિતી, જાણકારી અને નિપુણતા એક સરખી ન હોય તો ઘણી વખત તમારે એને અનુભવો જે છે એ પૂરા પાડવાના. માતા પિતાને ખબર પડે ત્યાં સુધી વાંધો નથી, પણ ઘણા માતા પિતાને ખબર ન પડતી હોય તો કાર્યકરે જે છે એને પ્રોત્સાહન પૂરું પાડવું પડે. એના માટે વાલી મીટિંગ કરો. વાલી મીટિંગથી જે છે એ સાતત્ય જળવાય અને એના કારણે વાલી મીટિંગથી આંગણવાડી કાર્યકર અને માતા પિતા વચ્ચેનું બોન્ડિંગ જે છે એ બને. ઘરની વ્યક્તિગત મુલાકાત લ્યો. આંગણવાડી કાર્યકર જે છે એ ઘરની વ્યક્તિગત મુલાકાત લેશે ત્યારે એને જે મૂંઝવતા પ્રશ્નો હશે એ મુલાકાત લેનાર દ્વારા એ સોર્ટ આઉટ થશે અને આખી માહિતી, કુટુંબને લગતી માહિતીને કંઈ સૂચનો આપવા હોય તો એ ત્યાં જઈ અને રૂબરૂ સૂચનો આપી શકે. એટલે એ વધુ સારી રીતે જે છે એ બાળકોની વિકાસની પ્રક્રિયામાં માતા પિતા જે છે એ ઇન્વોલ્વ થઈ શકે. પ્રત્યેક બાળકની જે છે એ ઘરની વ્યક્તિગત મુલાકાત સમયની દ્રષ્ટિએ ઘણી જ ખર્ચાળ છે, પણ શક્ય એટલી માહિતી છતાંય લેવાની. એવું જરૂરી નથી કે લેવી જ તે, કારણ કે એટલા બધા તો પોસિબલ ન પણ બને. બરાબર. ઘરની મુલાકાતનું આયોજન કઈ રીતે કરવાનું? તો ભાઈ પહેલેથી ખબર હોવી જોઈએ કે હું શું કામ ઘરની મુલાકાત લઉં છું. માતા પિતા પાસેથી માહિતી લેવાની હોય તો પહેલેથી પ્રશ્નાવલી તૈયાર હોવી જોઈએ, જેથી કરીને સમય જે છે એ વેસ્ટ ન જાય અને મહત્વના મુદ્દા ઉપર જે છે એ જાણકારી મેળવી શકાય. બીજું કે મુલાકાત વિશે માતા પિતાને અગાઉથી જ જાણ કરી દેવી જોઈએ, જેથી કરીને પૂરતો સમય આપી શકે. અને માતા પિતા ઘરે હોય ત્યારે જ જાય, ન હોય તો એનો કોઈ જવાનો મતલબ છે નહીં. મુલાકાત દરમિયાન નિયમિત શાળાએ મોકલવા, સ્વચ્છતા બાબતો છે, બાળકોની આવડત છે, માતા પિતાની વર્તણૂક વિશેના સૂચનો માતા પિતાને આપવાના. જરૂર જણાય ત્યાં TLM નો ઉપયોગ કરવાનું એને કહેવાનું. અને જો માતા પિતા લખી વાંચી શકતા ન હોય તો એને ચિત્રો દ્વારા પણ બધી વસ્તુ એને સમજાવવી પડે કે ભાઈ તમારે માતા પિતા તરીકે આ કરવાની. ઘણી વખત પર્સનલી નહીં પણ આખું સામાજિક મીટિંગ કરો કે વિસ્તારમાં આખો વિસ્તાર આવરી લ્યો. એમાં પણ પાડોશીઓ એકબીજાની સાથે ઘણા બધા એક સાથે ભેગા કરી અને સામાજિક મીટિંગનું પણ આયોજન તમે કરી શકો છો. આખા વિસ્તારની મીટિંગનું પણ તમે આયોજન જે છે એ કરી શકતો. તો એના માટે બધા જ લોકોને ભેગા કરો, જેથી કરીને એક સાથે બધાને જે છે એ તમે સારી ટેવો વિકસે. બધા સાથે તમે વ્યક્તિગત ચર્ચા કરવાને બદલે બધાને સામૂહિક ચર્ચા કરી શકો. માતા પિતાના બાળકોને શાળામાં મોકલતા ન હોય તો તમે એને કહો કે ભાઈ શાળાએ મોકલે. એમ કરીને બાળકને જે છે એ શાળાએ આવતા કરવા જોઈએ. સામાજિક મીટિંગનું આયોજન નાના જૂથમાં એટલે કે 5 થી 10 સભ્યો અને મોટા જૂથમાં કરો ત્યારે 20 થી 25 સભ્યો, બસ એટલું. ભાઈ 150-200 ભેગા નથી કરવાના. બરાબર. તો એ કોઈ મીટિંગનો અર્થ રહે નહીં. વધીને 5-10, વધીને 20-25, એનાથી વધારે જે છે એ સામાજિક મીટિંગ ગોઠવવી જોઈએ નહીં. તો ભાઈ સામાજિક મીટિંગનું આયોજન કરવું હોય તો વિસ્તાર નક્કી કરો, લોકોને બધાને અનુકૂળ પડે એવી રીતે મીટિંગની જાણ કરવી, મીટિંગ રાખવી. મીટિંગની જાણ અગાઉથી કરી દેવાની. તારીખ વાર સમય પહેલાથી નક્કી કરીને રાખવાનો અને એ પણ બધાને કહી દેવાનો કે ભાઈ આ તારીખે આ સમય આ મીટિંગ છે. જગ્યા જે છે એ નક્કી કરવાની. વિશાળ ઝાડ હોય, ખુલ્લી વિશાળ જગ્યા હોય. મીટિંગ દરમિયાન જે છે એ ભવાઈ અથવા તો નાટક દ્વારા તમે સમજાવી શકો છો. નાના જૂથમાં રાખી હોય તો બહુ સારું રહે, તો એ વાતને અસરકારક રીતે પહોંચાડી શકો. એવા મુદ્દા લ્યો કે જે વિસ્તાર અને સમાજને સ્પર્શતા, જે બાળકના વિકાસ માટે જરૂરી હોય એવા મુદ્દાની પણ તમે ચર્ચા જે છે એ સામાજિક મુલાકાતમાં કે સામાજિક મીટિંગમાં કરી શકો. તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો શાળામાં વાલી સભા પણ કરી શકો છો કે બધા વાલીઓ જેટલા આંગણવાડીની અંદર આવે છે અથવા તો શાળાની અંદર જે આવે છે એ બધા વાલીઓને એક સાથે બોલાવી અને નવા વિચારોની આપ-લે કરો. માતા પિતાની મૂંઝવણોનું સમાધાન કરો. બાળકોના વિકાસ સંબંધિત જેટલા બી મુદ્દાઓ છે એની ચર્ચા કરો. તો એક બધાને જે છે એ ઇક્વલી તમે ધ્યાન આપી શકો. એના માટે પ્રદર્શન કરો. બાળકોની આવડતો, ખાસ કરીને બાળકોની જે આવડતો છે એની ઉપર ખાસ ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને મોટી સંખ્યામાં વાલીઓ હોય તો ખબર પડે કે એક્ઝેક્ટલી શું કરવાનું છે. આંગણવાડીની અંદર જો મીટિંગ કરવી હોય તો સેમ વસ્તુ. અગાઉથી મુદ્દા નક્કી કરવા માટે નક્કી કરી લેવાનું. વક્તા કોણ હશે એ નક્કી કરી લેવાનું. કાર્યક્રમનું આયોજન એવી રીતે કરો જેથી કરીને યોગ્ય ચર્ચાનો સમય થાય.
મીટિંગનું સ્થળ નક્કી કરો, જેટલા આવવાના છે એની બેઠક વ્યવસ્થા નક્કી કરો, બરાબર, અને અગાઉ જાણ કરો, પહેલેથી બધાને કહી દો, બરાબર. તો વાલીઓ જે છે જે વાંચી ન શકતા હોય તો એને બાળકો દ્વારા કોઈ સંદેશો મોકલી દો. ચર્ચા કર્યા પછી માતા પિતાની મૂંઝવણ અને પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકો. એના માટે સંદેશો પહોંચાડવા માટે મીના ફિલ્મ વગેરે જેવી ફિલ્મ આકર્ષક અને અસરકારક સ્ત્રોત જે છે એ બને, તો એ ફિલ્મો પણ એને બતાવી શકો. માતા પિતા માટે દરેક માતા પિતાને બાળકોના વિકાસ અને વિકાસના અલગ અલગ તબક્કા જે છે એ પરિબળો વિશે જાણકારી પહેલા તો હોવી જોઈએ. આ સાથે સાથે વિકાસને પ્રોત્સાહિત કરવા માટે તેઓ ઘરે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકે એની પણ જાણ જે છે એ લોકોને હોવી જોઈએ. એટલે એ માતા પિતાને પણ તમે કહો, બાળપણના વર્ષો અને વિકાસ સૌથી વધારે મહત્વના છે જીવનમાં. બાળકના જીવનમાં સૌથી ક્રુશિયલ હોય તો એનો બાળપણ છે. કોઈ પણ વ્યક્તિનું બાળપણ જે છે ને એ કઈ રીતે ગુજરે છે એના ઉપર જ બધું ચાલે. તો એના માટે બાળક જે છે એ આ દુનિયામાં જન્મ લે ત્યારથી એની અંદર ઘણી બધી સુષુપ્ત શક્તિઓ હોય, તો માતા પિતાનું કામ જ એ છે કે એને એ શક્તિઓને બહાર લાવો. અને એના માટે બાળપણના વર્ષો દરમિયાન મેળવેલા જેટલા બી અનુભવો છે એ એના ભવિષ્ય ઉપર બહુ ઇમ્પેક્ટ કરે. કારણ કે બાળકો જે છે એ ધીરે ધીરે નાનપણના અનુભવોના આધારે જે છે એ બાળકો શીખતા હોય. એટલે બાળપણમાં અનુભવો જે થાય એ ખૂબ જરૂરી છે. એના માટે સ્વજન, વડીલ, અન્ય બાળકો હોય, આ સિવાય નિર્જીવ પદાર્થ છે, છોડ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, આ બધા જ પરિબળોના જે છે એ પણ બાળકોના વિકાસ ઉપર અસર કરતા હોય. આ બધા એ પણ વિકાસ જે છે એ થતા હોય. બાળપણના વર્ષો ખૂબ મહત્વના છે કારણ કે એના બધા પાસાઓથી એનો પાયો એકદમ દ્રઢ બને. શારીરિક, સામાજિક, ભાવનાત્મક, બૌદ્ધિક, ભાષાકીય, આ બધી પ્રગતિ જે છે એ જોવા મળે અને એનાથી બાળકનો જે છે એ સર્જનાત્મક વિકાસ થાય. કારણ કે આ જ એ જ વર્ષો છે જેમાં બાળકના મગજનો વિકાસ સંપૂર્ણપણે થતો હોય. એટલે એનું જે મગજ જે છે એ સારી રીતે વિકાસ પામે. એટલે મગજના યોગ્ય વિકાસ માટે પણ આ બધી વસ્તુ જરૂરી છે. એના ભાષાકીય વિકાસ માટે બાળકોની સાથે વાતચીત કરો, એના પ્રશ્નોના જવાબ આપો, રમત, કરકસર, જે કસરત કરાવો, આ બધી પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવો, જેથી કરીને બાળકો જે છે એ ધીમે ધીમે ડેવલપ થાય. એની આવડત, એની નિપુણતા, એની વર્તણૂકમાં ફેરફાર થાય. એનો વિકાસ જે છે એ બાળકનો ધીરે ધીરે જે છે એ થાય. આ બધા પાસાથી જરૂરી છે. તો અહીંયા આગળ તમને શારીરિક વિકાસ આપ્યો છે કે બાળકના શારીરિક વિકાસના આધારે કઈ રીતે આવે કે ભાઈ કઈ રીતે બાળકનું શારીરિક વિકાસ થતો હોય. એક વખત આખો પોઈન્ટ જોઈ લો ને, બીજું કશું જ નથી, જે ચર્ચા કરી એ જ છે કે શારીરિક વિકાસ શરીરના અંગોથી પરિવર્તન આવે. 2 થી 4 વર્ષનું બાળક હોય તો આ રીતે, 2 થી 3 વર્ષનું આ રીતે, 3 થી 4 વર્ષનું આ રીતે, 4 થી 5 વર્ષનું આ રીતે, એવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા જે છે એ બાળકનો શારીરિક વિકાસ આપ્યો છે. એવી રીતે સામાજિક વિકાસ પણ મહત્વનો છે કે બાળકો એકબીજાની સાથે આંતરક્રિયા કરે તો જેમ બાળક મોટું થાય એમ એનો સામાજિક વિકાસ પણ થવા માંડે. બરાબર. તો એવી રીતે બાળકનો વિકાસ થાય જેથી કરીને બાળક જે છે એ પોતાની રીતે ડેવલપ થાય અને સમાજના એક અંગ તરીકે આગળ આવે. ભાવનાત્મક વિકાસ પણ બાળકોનો તમે જોઈ શકો છો કે ભાવનાત્મક વિકાસમાં પણ બીજાની લાગણી સમજી શકે. એના માટે શું અનુભવે છે એ બધી વસ્તુ તમારે એને શીખવવાની. એના હાવભાવ, એની ચેષ્ટા, લાગણી, આ બધી વસ્તુથી તમે એને જે છે એ તૈયાર કરી શકો. તો આવી રીતે ભાવનાત્મક વિકાસ પણ બાળકનો જરૂરી છે. ભાષાકીય વિકાસ માટે જે બાળકોને નવો શબ્દ ભંડોળ જે છે એ આપવાના. આખા વાક્યમાં બોલવાની સાથે સાથે બીજા ક્ષમતાઓનો પણ વિકાસ થાય. બાળક જ્યાં સુધી નવું નહીં શીખે, નવું બોલતો નહીં શીખે, ત્યાં સુધી એનો ભાષાકીય વિકાસ જે છે એ નહીં થાય. ભાષાકીય વિકાસ થાય એના માટે બાળકને વાંચતા કરવા પડે, એના માટે લેખન કરાવવું પડે, તો બાળકનો ભાષાકીય વિકાસ જે છે એ શક્ય થાય. એવી રીતે બૌદ્ધિક વિકાસ જે છે, બૌદ્ધિક વિકાસ એટલે વિચારવું, સમજવું. એના માટે કે કાલ આ વસ્તુ લઈને આવજે તો એ બાળક વિચારશે. એમ કે કાલ લાલ શર્ટ લઈને આવ તો એમ કે બાળક લાલ શર્ટ, તો લાલ હું, તો એનો વિચાર છે કે લાલ કોને કહેવાય. તો એવી રીતે એનો બૌદ્ધિક વિકાસ જે છે એ પણ ધીરે ધીરે થાય. એના માટે અલગ અલગ સૂચનાઓ તમારે આપવી પડે. પછી જોઈએ સર્જનાત્મક. બાળકો જે છે એ પોતે નવા કંઈક વિચારો કરે. માનો કે બાળકો જે છે એને પ્રશ્ન પૂછો, પસંદગીની તક આપો, જેથી કરીને બાળક જે છે એ કંઈક ઇનોવેશન કરે, કંઈક વિચારે કે હા તો આ વસ્તુ તો છે જ.
તો બાળકોના વિકાસ માટે પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે. તો બાળકના વિકાસને અસરકારક પરિબળો કયા છે? જેટલી વસ્તુ આપણે ચર્ચા કરી બધી વસ્તુ ફરી વખત આવે. એમાં કુટુંબ જે છે એ બાળકના વિકાસને અસર કરતું પહેલું પરિબળ છે. એનો ઉછેર કેવી રીતે થાય છે, એની કાળજી કેવી રીતે રખાયેલી છે, માતા પિતા એની સામે કઈ રીતે વર્તે છે, માત્ર શારીરિક નહીં પણ માનસિક સામાજિક સર્વાંગી વિકાસ જે છે એ બાળકનો ક્યારે થાય? જ્યારે માતા પિતા બાળકોને યોગ્ય હૂંફ આપે, પ્રેમ આપે, એને દર્શાવે, એનું મહત્વ કરે, એના માટે વાર્તા કરે, એની સાથે બેસીને વાતચીત કરે, ગીતો ગાય, એની બાળકો સાથે બાળક બનીને રહે, તો જ બાળકનો વિકાસ જે છે એ સારી રીતે થઈ શકે. કારણ કે આ બધા પાસા બાળકોના વિકાસ માટે જરૂરી છે. બાળકો બેઝિકલી તમે જોવા જાઓ ને તો એ સ્વભાવગત જિજ્ઞાસુ હોય. એટલે માતા પિતાએ બાળકોને એની આસપાસના વાતાવરણથી પરિચિત થવા માટે મદદરૂપ થવા જોઈએ. બાળકોને વાસણો, માટી, લાકડીઓ, પાંદડા અને પથ્થર જેવી વસ્તુથી રમત રમવી ખૂબ જ ગમે છે. એટલે બાળકો જે છે એટલે બાળકોને માતા પિતા દ્વારા આવી નાની નાની જવાબદારી સોંપવામાં આવે તો પણ એને ખબર પડે કે પોતાની જે જવાબદારી છે એ જવાબદારી અગર પૂર્ણ રીતે પાલન થતી હોય તો જરૂરી છે. બાળકોના શીખવાના અભિગમને વધુ રસપ્રદ બનાવવા માટે તેઓના અનુભવો આપવાની જરૂર હોય તો એ નિદર્શન દ્વારા અને ઘરની આસપાસ પ્રાપ્ય વસ્તુઓનો ઉપયોગ કરીને શીખે. સાથે સાથે બાળકોને નુકસાનકારક વસ્તુઓથી દૂર રાખી એઓની સલામતી અને કાળજી રાખવી પણ જરૂરી છે. દવાની ખાલી શીશી છે, તીણી કાતર છે, એકદમ તીક્ષ્ણ કાતર હોય, બ્લેડ, ચપ્પુ, આ બધી વસ્તુ જે છે બાળકોને ન આપવી, જેથી કરીને એને એના વિકાસને એને કોઈ શારીરિક ઈજા ન થાય. આ સિવાય બાળકોનો વિકાસ માતા પિતા અને બાળકોની આંતરક્રિયા ઉપર અવલંબિત હોય. એટલે બાળકો માતા પિતાની ટેવો અને વર્તણૂક જોઈએ ને એ જ પ્રમાણે અનુસરે. એટલે માતા પિતાએ બાળકની હાજરીમાં પોતે બાળકો પાસે જેવી અપેક્ષા રાખતા હોય એવું વર્તવું જોઈએ. હવે બાળકોની સામે તમે જો એવી રીતે વર્તો, લાઈક કોઈને મારતા હો, તો પછી બાળક જે છે એ એવી રીતે ડેવલપ થાય, એનામાં એ જ વૃત્તિ જે છે એ વિકસે. બરાબર, એ ખૂબ જરૂરી છે. ઘરની અંદર માતા પિતા ઉપરાંત ભાઈ બહેન સાથે પણ આંતરક્રિયા કરે તો એ પણ સાથે મળીને જમે, રમે, બધા પાડોશમાં જાય, રમત રમે, એકદમ વાતચીતની છટા શીખે, રીતભાત શીખે, જમવાની રીત, તૈયાર થવાની રીત, આ બધી વસ્તુ જે છે એ શીખે. ગુસ્સો ન કરવો, આ બધી ક્યાંથી શીખે? તો કે એ માતા પિતા અને આજુબાજુમાં જે કાંઈ ભાઈઓ બહેનો રહે છે એના પાસેથી શીખે. કારણ કે એ સ્વાભાવિક રીતે અવલોકન કરીને જ પોતે બાળક જે છે એ શીખતો હોય. એટલે માતા પિતાએ પોતાના બધા જ બાળકો સાથે વ્યક્તિગત રીતે આંતરક્રિયા કરવી જોઈએ ને બાળકો અંદરો અંદર ઈર્ષા સ્પર્ધાનો ભાવ ન અનુભવે એનું પણ કાળજી જે છે એ માતા પિતાએ જ રાખવાની છે. બીજા સાથે ક્યારેય સરખામણી ન કરાય. પોતાના બાળકની સરખામણી ક્યારેય બીજા સાથે ન કરે. બાળકો પોતાના દાદા દાદી સાથે વિશેષ અને હુંફાળા સંબંધો ધરાવતા હોય. એટલે બાળકના ઉછેરમાં એની મહત્વની ભૂમિકા હોય અને એ જોડતી કડી. કારણ કે એ જ છે જે કુટુંબના રીત રિવાજની માહિતી આપશે, ધાર્મિક મૂલ્યો જે છે એ બધું દાદા દાદી પાસેથી જ શીખવાનો છે. એટલે બાળકો જે છે એ દાદા દાદી પાસેથી પ્રેમ અને વાત્સલ્ય જે છે એ મેળવે અને એનાથી જ બાળકનો જે છે એ સર્વાંગી વિકાસનો પાયો નખાય. જ્યારે બાળક ઘર કુટુંબથી દૂર જાય ત્યારે તે અલગ વાતાવરણમાં પ્રવેશે. આંગણવાડી એ બાળક માટે ઘર દુનિયાનું સૌ પ્રથમ વાતાવરણ છે. આંગણવાડીની અંદર બાળક ઘણા બધા લોકોના સંપર્કમાં આવે. એટલે આંગણવાડીમાં શિક્ષકો અને વિવિધ ઉંમરના બાળકો સાથે પરિચયમાં આવે અને ધીરે ધીરે એ શીખે. એટલે બાળકો જે છે એ આંગણવાડીમાં ધ્યાન રાખીને સાંભળે, વિચારોની આપ-લે કરે, એકબીજાની સમજણભરી વાતચીત કરે. આ બધી વસ્તુ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, નવા મિત્રો બનાવે, શિસ્તમાં રહે, એકલા રહે, જૂથ રહે, પોતાના નવા વિચારો રજૂ કરે, સમસ્યાઓ રજૂ કરે, પોતાની વાત જે છે એ મુદ્દો રજૂ કરે, તફાવત સ્પષ્ટ કરે, આંગણવાડીમાં મિત્રો બનાવે અને જીવન પર્યત જે છે એ ચાલે. આડોશી પાડોશી પણ બહુ મહત્વનો ભાગ ભજવતા હોય. એનાથી જ બાળકની અંદર સામાજિક વિકાસ, સભ્યતા, સંકલન શીખે. એટલે આડોશ પાડોશ પણ સારો એવો રાખવો જોઈએ. એના અનુભવો પાડોશમાં રહીને એના અનુભવો જે છે એ સારા પૂરો પ્રોવાઈડ કરવા જોઈએ, જેથી કરીને આત્મવિશ્વાસ વધે, જિજ્ઞાસા વૃત્તિ વધે, સ્વતંત્રતા, સહયોગ, પોતાની જાત ઉપર નિયંત્રણ, બધા હકારાત્મક પાસા જે છે એનો વિકાસ તમને જોવા મળે. એનો વિકાસ જે છે એ જોવા મળે. આ સિવાય પ્રસારણ માધ્યમો પણ, ટીવી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
મોબાઈલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ મોબાઈલનો અતિરેક ઉપયોગ ન થાય જોવાનું. બાળકોને બને ત્યાં સુધી મોબાઈલથી દૂર જ રાખવાના. ટીવીની અંદર પણ એવું જ બતાડવાનું કે જે બાળકોને કંઈક ને કંઈક રીતે આદર્શ કંઈક પ્રોવાઈડ કરે. એવી વાર્તાઓ, એવા ચિત્રો, એવા પિક્ચર્સ, એમને એવા મૂવીઝ, એવા ફિલ્મ બતાડવા જેથી કરીને બાળકોની અંદર આદર્શ મૂલ્યોનો વિકાસ થાય. તો જ બાળક જે છે એ ટેલિવિઝન જે છે એની ઇમ્પેક્ટ એની ઉપર સારી પડે. બાળકોના શિક્ષણ માટે ચોપડીઓ, દૈનિક પત્રો, સામયિકો બધી વસ્તુ જરૂરી છે. તો માતા પિતાએ પહેલા તો એ બધા એને પ્રોવાઈડ કરવાના અને એને સમજાવવાનું કે આનું મહત્વ જે છે એ શું છે. તો માતા પિતાએ શું કરવું જોઈએ? તો ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો જે ઉપરની બધી બાબતોને જે છે એ પૂરી પાડતી હોય. લાઈક સારી વાતો કરો, આંતરક્રિયા સારી કરો, જિજ્ઞાસા વૃત્તિ વિકસે, વિચારશીલ વિકસે, અસરકારક થાય, સલામત થાય. આ બધી વસ્તુ જે છે એ બાળકોને વાતાવરણ પ્રોવાઈડ કરવાનું. કારણ કે બાળકો અને માતા પિતા વચ્ચેની જે રોજિંદી આંતરક્રિયા છે, ડેઈલી રૂટીનની, એ ખૂબ જ મહત્વની છે. એટલે માતા પિતાએ બાળકોને શક્ય એટલી બધી જ રોજિંદી પ્રવૃત્તિમાં એને સાથે રાખવા જોઈએ. એનાથી બાળકોને આસપાસના અનુભવો પ્રોવાઈડ થાય. અને બાળકોની સુરક્ષાની પણ કાળજી રાખવાની જવાબદારી જે છે એ માતા પિતાની છે. એટલે માતા પિતાએ બાળકને સાથે રાખીને બધી વસ્તુ જે છે એ કરવાની. આંતરક્રિયા કરવામાં પણ ધ્યાન રાખવાનું કે જ્યારે માતા પિતા પાસે બાળક વાતો કરે ત્યારે તેઓને ખુશી દર્શાવવાની. બાળક શું કહેવા માંગે છે શાંતિથી સાંભળો, બાળક માટે સારા શ્રોતા બનો. તું કશું જાણતો નથી, જા ઘરની બહાર. આવું બધું નકારાત્મક નહીં વાપરવાનું. આવું બધું જે છે એ નકારાત્મક બાળકો માટે નહીં વાપરવાનું. બાળકોની સરખામણી બીજા સાથે ન કરો. બાળકોને વખાણ કરીને પ્રોત્સાહન કરો. કોઈ પણ સંજોગોમાં બાળકને મારવો જોઈએ નહીં, એનું અપમાનિત કરવા જોઈએ નહીં. કારણ કે નાના બાળકોને ખૂબ લાડ પ્યારની જરૂર હોય અને એમાં એને વારંવાર આલિંગન આપો, એમને લાડ લડાવો, એની સાથે બાળક બનીને રમો. તો જ બાળક જે છે એ તમારી સાથે ઇન્વોલ્વ થઈ શકે ને તો જ બાળક જે છે એ તમારી સાથે ઇન્વોલ્વ થાય અને એક કહેવાય ને બોન્ડિંગ ક્રિએટ થાય. ક્લિયર? તો આ બધી બાબતો જે છે એ આંગણવાડી લક્ષી બાબતો છે. વધુ અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો બહુ ઓછા જેના પ્રશ્નો પૂછાઈ શકે, બટ છતાંય તે આપણે એક વખત અન્ડરસ્ટેન્ડિંગ હોય તો વાંધો આવે નહીં. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. મળીએ નવા ચેપ્ટર સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. જય શ્રી રામ.